નમસ્કાર ગુજરાત વેધર ન્યૂઝ સાથે હું છું ભગવતી વિશાવડિયા। ઋતુચક્ર પ્રમાણે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને કડકડતી ઠંડી પણ પડી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે સૌથી ચોંકાવનારી વાત એ છે કે રાજ્યમાં ફરી કમોસમી વરસાદ વરસવાની ભીતિ સેવાઈ રહી છે। હવામાન નિષ્ણાંતો છે તે પણ આગાહી કરી રહ્યા છે। જે આખી સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર પણ રાજ્યના ઘણા બધા એવા જિલ્લાઓ છે ત્યાં ચાલુ થઈ ગઈ છે, કારણ કે કમોસમી વરસાદ પડી રહ્યો છે। હવે આજે એ સમજવું છે કયા વિસ્તારમાં આખી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, કયા જિલ્લાઓ છે તેનાથી પ્રભાવિત થશે અને હવામાન નિષ્ણાંતો શું કર્યા છે। સૌથી પહેલા આપણે વિન્ડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે ક્યાં આખી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની અસર ક્યાં થશે। તો સૌથી પહેલા એ સમજીએ કે આખી સિસ્ટમ છે અહીંયા સક્રિય થઈ છે, એટલે કે દરિયાકાંઠાના વિસ્તારમાં સક્રિય થઈ છે। તેની અસર ખાસ કરીને જે કહેવાય છે ગુજરાતનો આખો દરિયાઈ પટ્ટો છે ત્યાં વધારે જોવા મળશે। જામનગરથી આખી સિસ્ટમ છે ઉત્તર દિશા તરફ જઈ રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક જે દરિયાકાંઠાના વિસ્તારો છે, દ્વારકા સહિતના વિસ્તારો છે ત્યાં વધારે તેની અસર જોવા મળશે। આપણે એકદમ નજીકથી જેને જોવાનો પ્રયત્ન કરીએ તો ખાસ કરીને ઓખા સહિતનો જુનાગઢ સહિતના વિસ્તાર છે, ગીર સોમનાથ સહિતનો આખો વિસ્તાર છે ત્યાં તેની વધારે અસર જોવા મળવાની છે। અને આજે જે પ્રમાણે સમાચારો સામે આવ્યા હતા એમાં ક્યાંક દ્વારકા જિલ્લાના જામખંભાળિયા સહિતના વિસ્તારો છે ત્યાં વરસાદ પણ પડ્યો છે। જે પ્રમાણે આખું કહેવાય છે કે વર્ષનો અંત છે, અંતિમ દિવસો છે ને એમાં જ 2 દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે, અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આ વખતે જે નવા વર્ષની શરૂઆતમાં કડકડતી ઠંડી તો પડશે જ, પરંતુ આ વર્ષના અંતમાં જે કમોસમી વરસાદ પડશે તેને લઈને ક્યાંક છે ખેડૂતોને નુકસાન થવાનું છે। રવિ પાક છે તેમણે લીધો હશે અને જે કમોસમી વરસાદ પડશે તેને લઈને ભારે નુકસાન થશે। ખાસ કરીને આપણે આખી આ સિસ્ટમ સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાં જે દરિયાકાંઠાનો વિસ્તાર છે તેને વધારે અસર કરવાની છે। આખી સિસ્ટમ અહીંયા ઓખા છે ત્યાં વધારે અસર કરવાની છે, એટલે કે ઓખાથી લઈને આમ જામનગર સુધી, કચ્છ સુધી, ત્યાં ગાંધીધામના જે વિસ્તારો છે ત્યાં વધારે અસર કરશે। બીજી તરફ તમે આ બાજુ જુઓ તો દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વધારે અસર કરવાની છે, એટલે કે જુનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ સહિતનો વિસ્તાર છે દરિયાકાંઠાનો, ત્યાં પણ સિસ્ટમ અસર કરવાની છે। હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આ સિસ્ટમને લઈને શું કહી રહ્યા છે અને જે પ્રમાણે કમોસમી વરસાદને લઈને દ્રશ્યો સામે આવ્યા છે તેના પર નજર કરીએ। રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદની આગાહી છે, એટલે કે વર્ષ 2025ની વિદાય પણ માવઠાના વરસાદ સાથે થશે અને વર્ષ 2026ની શરૂઆત છે એ પણ માવઠાના વરસાદ સાથે થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। અત્યારે પણ ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ અત્યારે આગળ વધી રહ્યું છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પાકિસ્તાનના અનેક વિસ્તારો ઉપર ઘેરાયેલું છે અને એની લેયર છે એ ગુજરાત સુધી લંબાય તેવી પૂરી શક્યતાઓ છે, જેને કારણે તારીખ 30 ડિસેમ્બર 2025 થી રાજ્યના હવામાનની અંદર પલટો આવશે, અનેક જગ્યાએ ઘાટા વાદળો જોવા મળશે અને 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવું એક અનુમાન છે। જે વરસાદની શક્યતાઓ છે એ વધુ પડતા કચ્છના તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ માવઠાના વરસાદના ઝાપટા પડી શકે છે। જોકે આ માવઠાના વરસાદ છે એ સાર્વત્રિક નહીં હોય, સીમિત વિસ્તારોમાં હશે, છૂટાછવાયા વિસ્તારમાં હશે અને વરસાદની તીવ્રતા છે એ પણ સામાન્ય હશે। પણ સૌરાષ્ટ્રના લગભગ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર જેવા તમામ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે। દરિયાકાંઠાની અંદર ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટાઓ પડશે, નહીતર દક્ષિણ ગુજરાતની અંદર મોટા ભાગે વાતાવરણની અંદર પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે। કચ્છની અંદર પણ મોટા ભાગે લગભગ ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। કચ્છની અંદર વાગડ વિસ્તાર હોય, પ્રાથળ હોય, ખડીર હોય કે બન્ની વિસ્તાર હોય, તમામ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। માવઠાના ઝાપટાની તીવ્રતા છે એ કચ્છ જિલ્લાની અંદર થોડીક વધારે રહી શકે છે। ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને વાવ-થરાદ જિલ્લા જેવા વિસ્તારો છે એની અંદર હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ નોંધાઈ શકે છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો 30 તારીખથી જે હવામાનમાં પલટો આવી જશે
30 તારીખે ઘાટા વાદળ થવાનું ચાલુ થઈ જશે. 31 ડિસેમ્બર 2025 રોજ માવઠાના ઝાપટા પડે અને એવી જ રીતે 1 જાન્યુઆરી 2026 રોજ પણ છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના હવામાનમાં પલટો પણ આવશે. અનેક જગ્યાએ માવઠાના વરસાદ પણ થશે અને 2 તારીખથી ધીમે ધીમે ફરીથી આપણું હવામાન છે એ રાબેતા મુજબ થતું જોવા મળશે. ખાસ કરીને આ માવઠાના વરસાદ પડીએ, ઝાપટાઓ પડીએ ત્યાર પછી 2-3 તારીખથી ધીમે ધીમે ઠંડીની શરૂઆત છે એ પણ થશે ને એક પ્રકારે કોલ્ડ વેવનો રાઉન્ડ આવે અને તીવ્ર ઠંડીની શરૂઆત થાય તેવી પણ શક્યતાઓ છે. એટલે ખાસ અત્યારે આપણે જે પ્રમાણે હવામાનમાં પલટો આવવાનો જે છે એની શક્યતા ખૂબ વધી રહી છે અને ક્લાઇમેટ ચેન્જ અને ખોરવાતું જતું જે વેધર છે આપણું એને કારણે વારંવાર માવઠા થઈ રહ્યા છે. ઠંડીની જગ્યાએ આપણે ખૂબ ઠંડી નથી જોવા મળતી ને એમાં પણ વધુ એક માવઠું આવી રહ્યું છે. એટલે દરેક ખેડૂત ભાઈઓ આ માવઠાના વરસાદ પડવાના છે જેની નોંધ લેવાની છે.